નમસ્કાર દર્શક મિત્રો, એચડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વર શહેર અને તાલુકામાં બકરી ઈદની ઉત્સાહભેર ઉજવણી, અમન અને શાંતિની દુઆ કરી। અંકલેશ્વર શહેર અને તાલુકામાં મુસ્લિમ સમાજના લોકોએ ઈદ ઉલ અઝહાની ઉજવણી કરી હતી। ઈદની વિશેષ નમાઝ અદા કરી એકબીજાને ઈદની મુબારકબાદી પાઠવી હતી। અંકલેશ્વર શહેર અને સમગ્ર તાલુકામાં આજે ઇસ્લામ ધર્મનો પવિત્ર પર્વ બકરી ઈદની શ્રદ્ધા અને પરંપરા સાથે ઉજવણી કરવામાં આવી હતી। આ પવિત્ર તહેવાર નિમિત્તે વહેલી સવારથી જ અંકલેશ્વર શહેરની તમામ મસ્જિદો તેમજ ઈદગાહ મેદાન ખાતે મુસ્લિમ બિરાદરોએ ઈદની વિશેષ નમાઝ અદા કરી અલ્લાહની બંદગી ગુજારી હતી। નમાઝના પવિત્ર અવસરે મૌલાઓ દ્વારા દેશ અને દુનિયામાં અમન, શાંતિ, કોમી એકતા, ભાઈચારો અને સમૃદ્ધિ કાયમ રહે તે માટે ખાસ દુઆઓ માંગવામાં આવી હતી। નમાઝ સંપન્ન થયા બાદ તમામ બિરાદરોએ એકબીજાને ગળે મળીને ઈદ મુબારક પાઠવી હતી અને ભારતીય સંસ્કૃતિની ભાઈચારાની ભાવનાઓને ઉજાગર કરી હતી। આ પ્રસંગે પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। એચડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર।